પધારો પધારો મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં દર્શન કરી લો બધા માતાજીના, અમારા બાપાજીના. સૌ જય માતાજીને, જય શ્રી કૃષ્ણ. હું સુરેખા પરમાર તમારા બધાનું સ્વાગત કરું છું મારા વ્લોગ એટલે કે મારા વિડીયોમાં. અને અહીંયા છાલ જેવું પડી ગયું છે, એ મટે ત્યારે મટશે, હાલ તો નહીં જ મટે, એટલે કોઈ અર્થ નહીં આને ટેન્શન લેવાનો. સો આજના દિવસની ચર્ચા કરીએ તો નોર્મલ દિવસ રહ્યો મજાનો. સવારે ઓફિસ પહોંચી ગયા, ઓફિસ પહોંચીને પછી જે રાબેદા મુજબ કામ છે, ટાર્ગેટ ઉપર ફોકસ કરો એ કર્યું, અને આખા ગામનું ટેન્શન લીધું. અને પછી આજે તો હું વહેલી ઘરે આવી ગઈ. કાલે શું થયું હતું ખબર? કાલે હું ઓફિસથી અમે ઘરે આવે, મતલબ પરમ દિવસે મેં મારી જે એક્ટિવા રિપેર કરાવવા દીધી હતી, તો મને જો આ બાજુ સોજો લાગે છે ને, મને તો લાગે જ છે. તો એક્ટિવા જે રિપેર કરવા આપી હતી એમાં એક કામ બાકી રહી ગયું હતું, તો એ કરાવવાનું હતું. અને નિમેશજીને બી ગાડીમાં થોડો અવાજ આવતો હતો, તો એ ઓર્ડર કરાવવાની રીતે એ પછી અમે ગયા હતા ગરાજ, રોહિતભાઈની ગરાજ. એને પછી ઓર્ડર કરાવી દીધું બધું. મારી ગાડીમાં બધું ઓર્ડર કરાવી દીધું, એક્ટિવામાં એમની ગાડીમાં બધું ઓર્ડર કરાવી દીધું. અને પેમેન્ટ થઈ ગયું. ગાડી શું ચાલે મારી એક્ટિવા, જ્યારે જાય ને એટલી સ્મૂથ અને એટલી મસ્ત, પૂછો નહીં વાત. અને કાલ રાત્રે પછી અમે આપણે મીત અને મહેશભાઈ છે, જે ખબર હશે ને આપણે, એમને થોડું નાનકડું એક્સિડન્ટ થયું હતું, તો થોડું વાગ્યું છે બે ભાઈઓને. મીતભાઈલાની ખબર કાઢવા ગયા હતા એના ઘરે. હું, જીજુ ને નિમેશજી, ચારેય જણા બબુડા લઈને, એટલે 4.5 જણા. તો અમે એટલી બધી વાતો કરી. એમના ઘરે કાચબો હતો નાનકો, એનું સતપણ કરાવવાનું, એના માટે હવે કાચબી શોધવાની છે. બહુ બધી મસ્તી કરી, બહુ બધી વાતો કરી, માતાજીની વાતો કરી. એમના મમ્મી પપ્પા તો મને જોઈને બહુ જ ખુશ થઈ ગયા. મારી જોડે બહુ બધી વાતો કરી, હસીને રણ ભર્યા, બહુ બધા મજાક મસ્તી. મને બહુ ટાઈમ પછી મને મજા પડી ગઈ. મતલબ આમ મિત્રો છે મજાકીઓ, પણ આટલું બધું નથી જાણતી. બટ એના ઘરે કાલ ગયા એના મમ્મી પપ્પાનો જે સ્વભાવ, વાહ! મતલબ આ મને બીજો અનુભવ થાય. એક મેં કાલે જ એક વિડીયો બનાવ્યો હતો યોગેશભાઈના ઘરનો, કે એમના મમ્મી પપ્પાના સ્વભાવને કાલે મિતાના ઘરના સ્વભાવ, ભાભીને બધા, મતલબ બહુ જ મજા આવી ગઈ. અને એને થોડું પગમાં વધારે વાગ્યું છે, બસ જલ્દી સારું થઈ જાય એવી પ્રાર્થના. કાલ રાત્રે તો અમે બહાર જમ્યું હતું, મેં, જીજુ અને નિમેશજી, અમે 4 જણાએ બહાર જ જમ્યા હતા. ઘરે અમે છેક આવ્યા હતા 12:30 વાગે. વિચારો, 12:30 વાગે ઘરે આવ્યા હતા રાત્રે. અને એના પછી હું હોતી રાત્રે 1:30 વાગે. 12:30 વાગે નિમેશજી અહીંયાથી ઘરે ગયા. મારા ઘરેથી ગાડી અહીંયા પડી હતી, મારી ઘરે એમની અપાચી અહીંયા પડી હતી. અમે તો એક્ટિવા લઈને ગયા હતા, એટલે મેં એમને કીધું તમે ટ્રાય કરો, એક્ટિવા સર્વિસ કરે છે ને તો બહુ મસ્ત ચાલે છે, તમે ટ્રાય કરો. પછી કાલ રાત્રે તો એમાં જ મોડું થઈ ગયું. પછી આજ સવારે તો ઓફિસનું કામ, ટાર્ગેટ ને આખા ગામનું ટેન્શન. મને 4 દિવસથી મેં એટલા વખાણ કર્યા હતા મારી હેલ્થના, કે મને એટલું સારું છે, એટલું સારું. તો આજ તો મને આમ લો ફીલ થતું હતું ને આમ કેટલાક દુખાવા બી થતા હતા. તો આજ તો મને કમજોરી જેવું બી, મેં ખાધું તો એ કમજોરી જેવું ફીલ થતું હતું. આમ તો કેવું હોય કે કમજોરી ભૂખ્યા પેટે થાય, મને ખાધા પછી કમજોરી ફીલ થાય, ખાધા પછી ચક્કર આવે. આવો અનોખો કેસ તો હું જ હોઈ શકું. બાકી બસ કાલે છે મારો MRI પગવાળો, તો એ સરસ રીતે થઈ જશે. પછી લાસ્ટ રિપોર્ટ છે શક્યતા તો, અને પછી સારવાર મજાની સારું, જલ્દી સારું.
સવારે વહેલા 9 વાગ્યાની એપોઇન્ટમેન્ટ છે, એટલે સવારે 9 વાગે અમે પહોંચી જઈશું સિવિલ અને મસ્ત રિપોર્ટ કરાવી દઈશું. અને બીજી તો શું વસ્તુ છે ખબર, આજે મંગળવાર હતો. હમણાંથી એવું થાય છે કે રવિવાર મંગળવારે ખાસ કરીને બહાર હોય, રવિવારે વસી જઈએ એટલે રાત્રે મોડું જ થઈ જાય આવતા. અને મંગળવારે જે મારા અત્યારે રિપોર્ટો ચાલતા હતા, ખાસ કરીને મંગળવારમાં હોય રિપોર્ટ, અથવા કોઈ કારણોસર બહાર તો આરતી નહોતી કરી શકી. આજે મેં બહુ દિવસ પછી શાંતિથી આરતી કરી મંગળવારની, એટલે બહુ સારું લાગ્યું. હળવાશ ફીલ થઈ. મમ્મી રોટલી બનાવે છે, ભૂખ લાગી છે આખા ગામની, કારણ કે બપોરે ખાધી હતી ખાલી ખીચડી, એ બી એક ડબ્બો, આટલો નાનો એક ડબ્બો જ બસ. તો એટલે ભૂખ લાગી છે. ચા પીધી છે 2-3 વાર ચા, પણ પછી આવીને ચા ખાધું. એમ તો બપોરે ચા પાપડી ખાધી હતી, પણ એમ કે ખાવાય તો ખાવા, શાક રોટલો એ શાક રોટલો. ડન મારા હેર ગ્રોથ છે ચીચડી. આની મૂછો બી તો બનાવી શકો ને. એ હા, આમ હોવી જોઈએ. બહુ જાડી થઈ જાય મૂછો એટલે સારી. બરાબર, મને પાતળી કરી. ચલો, એક તરફથી મારી મૂછ હોય તો હું આવી હોત. જોકે છોકરીઓના હાથીમાં અહીંયા જે રૂવાટડી આવતી હોય ને, મૂછો, મારે તો મૂછો જેવી જ ખતરનાક રૂવાટડી આવે. અને જો કાલે અમારે છે એટલે મારી બુટ્ટી જે મારા નિમેશજીએ મને લઈ આપી છે એ મેં કાઢીને મૂકી દીધી છે. નથી તો ઓલરેડી પહેલા વખતના રિપોર્ટથી કાઢેલી છે, એટલે હવે કાલ પતી જાય પછી પહેરીશ. અને કડું ને દોરાને બધું કાઢીને મૂકી દીધું છે. હવે એટલે પછી શું થાય, ત્યાં ઉતાવળમાં કાઢવા જોઈએ કંઈ બી દોરા કે તે, અને ઓલા સોનાના પેચ વેચ ખોવાઈ જાય પહેલાં ટેન્શન રહે. એટલે જે આપણે આટલા દિવસથી જ સેફટી રાખવી સારી. હમણાં 2 દિવસથી તો હું કાજલ લગાવું છું, તો એના કારણે મને મારી આંખો મોટી લાગે. એવું થાય. એટલે આ તથ્ય તો ખોટું જ છે. મેં 1-2 ડૉક્ટરના વિડીયો જોયા હતા, તો એમને કીધું હતું કે કાજલ લગાવવાથી આંખો મોટી નહીં થતી. તો મને કેમ એવું લાગે મારી આંખો મોટી થઈ ગઈ, બૂમ બૂમ ઝુમ ઝુમ ઝુમ. અને મારો હતો 69 kg, મારો વજન હતો 69, મારો અત્યારે થઈ ગયો છે 64. પણ જો ખેર આમ કે અહીંથી થોડી હું પાતળી લાગતી હોય, મને તો એટલી ને એટલી લાગે, બલકે મને તો 72-73 લાગો. પણ રિયલમાં મારું વજન થઈ ગયું 64. હમણાં 1.5 કે 2 મહિનો જ થયો છે. મારા વચમાં જ મને એક થોડું ઇન્ફેક્શન જેવું હતું, તો મેં જ્યાં મારી દવા કરાવી હતી ત્યાં મેં મારો વજન કરાવ્યો હતો. મારો વજન હતો 69, અત્યારે છે 64. બિલકુલ 64 જેવી નહીં લાગી રહી, 72-73 જેવી લાગે. આમાં ગર્લ ચિક્સ આ ગાલે 100% હોજો છે. મને છાલા જેવું ફીલ થઈ ગયું હતું બપોરનું, હવે કન્ફર્મ થઈ ગયું કેમેરા સામે. કાલે તો મેં કોઈ વિડીયો બી નહીં બનાવ્યો ને, કાલે કોઈ વિડીયો નહીં બનાવ્યો. કાલે મેં ને કાલે બહુ બધા ફોટા પડાયા. અને મેં જે ટી-શર્ટ પહેરી હતી ને કાલે બહુ જ મસ્ત લાગતી હતી. અને જે હમણાં જ અમે ક્યાંથી લાવ્યા છીએ, હમણાં જ મારા માટે જે 2 પેન્ટ લીધી છે ને, તો મતલબ કાલે જે પેન્ટ પહેરી બહુ જ મજા આવે એવી પેન્ટ હતી, મસ્ત. ચાલા કે લાચા, લોચા, મને તો ભૂલી જઈ બ્રાન્ડનું નામ શું હતું. તો એનો એક હું રિવ્યૂવાળો વિડીયો બનાવીશ બહુ જ જલ્દી, કારણ કે સાચેમાં બહુ જ સારી ક્વોલિટીના પેન્ટ હતા. એ ઓલરેડી છે જ એમ. એક મેં કાલ પહેર્યું હતું, એક હવે હું રૂટીન રેગ્યુલર પહેરા જ કાઢી દઈએ અમે. તો બસ હવે મને લાગી છે ભૂખ, તો હું ખાઈ, તમે ખાઈ લેજો.
અને મોજ કરો અને મોજે દરિયા રહો અને સ્વસ્થ રહો અને મજાના રહો. અને ડાયલોગ શું છે કમેન્ટ કરી દેજો. બાકી જય માતાજી ને જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ.